સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધને પશુપાલકો અને જાહેર આરોગ્ય માટે આવકારદાયક પગલું ગણવામાં આવ્યું છે। સુમુલ ડેરી દ્વારા પણ એનાલોગ પનીર પરના પ્રતિબંધના નિર્ણયને આવકારવામાં આવ્યો છે। રેસ્ટોરન્ટ્સ અને હોટલોમાં સસ્તું હોવાના કારણે એનાલોગ પનીરનો મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોવાની માહિતી સામે આવી છે। મિલ્ક પનીર કરતાં લગભગ અડધી કિંમતે મળતું હોવાથી તેનો વપરાશ વધુ હોવાનું જણાવાયું છે। એનાલોગ પનીરમાં મિલ્ક ફેટને બદલે વેજીટેબલ ફેટનો ઉપયોગ થતો હોવાનો ખુલાસો થયો છે। કેટલાક કિસ્સાઓમાં દૂધ ફાડવા માટે ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસિડનો ઉપયોગ કરીને પણ રેડ દરમિયાન માહિતી સામે આવી છે। પ્રતિબંધથી સામાન્ય લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત થવાની આશા છે। સાથે જ શુદ્ધ મિલ્કનો પનીરનો વપરાશ વધતા લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। બહુ સારા સમાચાર છે। જ્યારે આપણે પશુપાલકની વાત કરીએ તો પશુપાલકની સંસ્થા તરીકે આ એક બહુ સારા સમાચાર છે। જ્યારે પબ્લિકમાં હવે મિલ્ક બેઝડ પ્રોડક્ટ્સ અને પ્રમોશન કરીને નોન મિલ્ક બેઝડ પ્રોડક્ટ જે કહેવાય એનાલોગ એને આપણે બેન કરે છે, તો એ સારા સમાચાર છે। અને આપણે જ્યારે પબ્લિક હેલ્થની બી વાત કરતા હોય તો પબ્લિક હેલ્થ ડોમેન માટે પણ એક બહુ જ સારા સમાચાર છે। કારણ કે જ્યારે આપણે એનાલોગની વાત કરતા હોઈએ છીએ તો એનાલોગ કોઈ બી વસ્તુ બનાવવામાં આવે એનાલોગ મિલ્ક પ્રોડક્ટ્સ, તો એમાં જનરલી કોઈ બી એક કોમ્પોનન્ટને રિપ્લેસ કરવામાં આવે છે। દાખલા કે મિલ્ક ફેટની બદલે વેજીટેબલ ફેટ નાખવામાં આવે છે। અને જ્યારે એનાલોગ ચીઝની બી વાત કરીએ તો એમાં બી મિલ્ક ફેટને રિપ્લેસ કરીને વેજ ફેટ નાખવામાં આવે છે અને જનરલી આમાં પામ ઓઇલ વપરાતું હોય છે। હવે એનાલોગના લીધે શું થાય છે કે એની કિંમત જે છે એ મિલ્ક પનીર કરતાં અડધાની નજીક આવી જાય છે। તો એના એટલો મોટો ડિફરન્સ હોવાના લીધે હોટલ, રેસ્ટોરન્ટ અને કેટરિંગ બિઝનેસમાં મોટાભાગે એનાલોગ પનીર વપરાતું હોય છે। એનું બહુ મોટી માત્રામાં કન્ઝપ્શન થતું હોય છે અને એ હેલ્થ માટે બિલકુલ બેનિફિશિયલ નથી। એટલે એ પ્રોડક્ટ છોડીને જ્યારે બધા મિલ્ક પનીર બાજુ આપણે જઈએ તો એ એક બહુ જ સારા સમાચાર કહી બહુ સારા સમાચાર છે। જ્યારે આપણે પશુપાલકની વાત કરીએ તો પશુપાલકની સંસ્થા તરીકે આ એક બહુ સારા સમાચાર છે। જ્યારે પબ્લિકમાં હવે મિલ્ક બેઝડ પ્રોડક્ટ્સ અને પ્રમોશન કરીને નોન મિલ્ક બેઝડ પ્રોડક્ટ જે કહેવાય એનાલોગ એને આપણે બેન કરે છે, તો એ સારા સમાચાર છે। અને આપણે જ્યારે પબ્લિક હેલ્થની બી વાત કરતા હોય તો પબ્લિક હેલ્થ ડોમેન માટે પણ એક બહુ જ સારા સમાચાર છે। કારણ કે જ્યારે આપણે એનાલોગની વાત કરતા હોઈએ છીએ તો એનાલોગ કોઈ બી વસ્તુ બનાવવામાં આવે એનાલોગ મિલ્ક પ્રોડક્ટ્સ, તો એમાં જનરલી કોઈ બી એક કોમ્પોનન્ટને રિપ્લેસ કરવામાં આવે છે। દાખલા કે મિલ્ક ફેટની બદલે વેજીટેબલ ફેટ નાખવામાં આવે છે। અને જ્યારે એનાલોગ ચીઝની બી વાત કરીએ તો એમાં બી મિલ્ક ફેટને રિપ્લેસ કરીને વેજ ફેટ નાખવામાં આવે છે અને જનરલી આમાં પામ ઓઇલ વપરાતું હોય છે। હવે એનાલોગના લીધે શું થાય છે કે એની કિંમત જે છે એ મિલ્ક પનીર કરતાં અડધાની નજીક આવી જાય છે। તો એના એટલો મોટો ડિફરન્સ હોવાના લીધે હોટલ, રેસ્ટોરન્ટ અને કેટરિંગ બિઝનેસમાં મોટાભાગે એનાલોગ પનીર વપરાતું હોય છે। એનું બહુ મોટી માત્રામાં કન્ઝપ્શન થતું હોય છે અને એ હેલ્થ માટે બિલકુલ બેનિફિશિયલ નથી। એટલે એ પ્રોડક્ટ છોડીને જ્યારે બધા મિલ્ક પનીર બાજુ આપણે જઈએ તો એ એક બહુ જ સારા સમાચાર કહી શકાય। અને પનીરની બનાવટ કઈ પ્રકારની જી, તો જ્યારે આપણે એનાલોગ પનીરની વાત કરતા હોઈએ છીએ તો એ જનરલી નાના અને